ધોરણ 10 poem number 2 Pencil. The poem Pencil was composed by Jayant Parmar in Urdu language and it is translated in English language by Baidar Bhakt. We know that pencil is symbol of creation, means we create many beautiful sketches by pencil. Through this poem, the poet conveys that the teacher kills the imagination and creativity of little children with burden of homework. Here, the girl draw very funny and strange pictures on the white paper by pencil, but certainly she remembered about the homework which is given by her teacher. As a result, she breaks the tip of the pencil because she hates doing her homework. It suggests that the teacher is responsible to kill her creativity and imagination. So this poem has very deep meaning and we try to understand it. We try to understand this poem line by line. Before we start the poem, let us have a look on difficult word and its meaning. Sharpener. Sharpener means a tool to sharp the tip of pencil, જેને ગુજરાતીમાં સંચો કહેવામાં આવે છે. To light, to illuminate એટલે પ્રગટાવવું. Conversation. Conversation એટલે વાતચીત, talk. Ecstasy એટલે feeling of great happiness, પરમાનંદ. તો આ પોયમની શરૂઆત થાય છે. My dear daughter, little dear daughter, light a pencil with a sharpener. એટલે આના અંદર એવું, આ ફકરાની અંદર એવું કહેવામાં આવ્યું છે કે મારી દીકરી જે મારી નાની દીકરી જે પેન્સિલને પ્રગટાવે છે કેના વડે? તો શાર્પનર એટલે સંચા વડે, એટલે પેન્સિલને છોલે છે સંચા વડે. The sky of the white paper began to be filled with light. The blackbird flying away with the tree, glasses on the eyes of the peacock, the fire chariot flying in the air, the airplane walking on the road. તો બીજા ફકરાની અંદર એવું બતાવવામાં આવ્યું છે કે અહીંયા આ લેખકની દીકરી જે છે એ જ્યારે સફેદ કાગળમાં ચિત્રો દોરે છે અને તેમાં રંગો પૂરે છે તે દ્વારા આકાશ પ્રજ્વલિત થાય છે. તેવી રીતના આ સફેદ પેપરને તેની સાથે સરખાવવામાં આવી છે. હવે તેની નાની દીકરી જે છે તે પોતાની સર્જનાત્મક શક્તિનો ઉપયોગ કરીને કેવા કેવા ચિત્રો દોરે છે તે જોઈશું. The blackbird flying away with the tree એટલે વૃક્ષ સાથે ઉડી જતું કાળું પક્ષી. જનરલી પક્ષીઓ ઉડતા હોય છે, પરંતુ વૃક્ષ નહીં. દીકરીએ પોતાની ઇમેજિનેશન શક્તિ દ્વારા એવું અહીં પણ વર્ણવ્યું છે કે વૃક્ષ સાથે ઉડી જતું પક્ષી. ગ્લાસીસ ઓન ધ આઈસ ઓફ ધ પીકોક એટલે મોરની આંખો પર ચશ્મા. હવે મોર તો કોઈ દિવસ ચશ્મા પહેરે નહીં, ચશ્મા મનુષ્યો પહેરે. તો પરંતુ અહીં જે દીકરી છે તે પોતાની ઇમેજિનેશન શક્તિ દ્વારા, પોતાની સર્જનાત્મક શક્તિ દ્વારા એની મોરની આંખો પર ચશ્મા એવું વર્ણન કર્યું છે. ધ ફાયર ચેરિયટ ફ્લાઇંગ ઇન ધ એર એટલે હવામાં ઉડતો અગ્નિરથ. અહીં ચેરિયટનો અર્થ થશે રથ અને ફાયર ચેરિયટ એટલે કે અગ્નિરથ. સામાન્ય રીતે જે રથ હોય છે તે જમીન પર ચાલતો હોય છે, પરંતુ અગ્નિરથ અને તે પણ હવામાં ઉડતો હોય તેવું વર્ણન કર્યું છે અહીં આ કવિતાની અંદર. ધ એરપ્લેન વોકિંગ ઓન ધ રોડ એટલે રસ્તામાં ઉડતો વિમાન. વિમાન હંમેશા આકાશ પર ઉડે, રસ્તા પર નહીં. પરંતુ અહીં આ પોએમની અંદર ઇમેજિનેશન શક્તિ દ્વારા દીકરી જે છે એવા પોતાના ઇમેજિનેશન શક્તિ દ્વારા અજીબ ચિત્ર દોરે છે. હવે ત્રીજા ફકરાની અંદર કહેવામાં આવ્યું છે ધ લાયન હેવિંગ કન્વર્સેશન વિથ ધ કાઉ એટલે ગાય સાથે વાત કરતો સિંહ. હવે ગાય જે છે એ
પાલતુ પ્રાણી છે અને વાઘ અને સિંહ જે છે તે હિંસક પ્રાણી છે. પરંતુ અહીં ગાય અને સિંહને એકબીજા સાથે વાત કરતા અહીં દર્શાવવામાં આવ્યા છે, જે શક્ય નથી રિયલ લાઈફમાં, પણ પોયમની અંદર બધું શક્ય છે. ઇમેજિનેશન શક્તિનો ઉપયોગ કરવાથી આપણે ગમે એ વસ્તુ અહીં ચિત્રમાં ગમે એ વસ્તુ દોરી શકીએ છીએ. બીજી લાઈન છે અ વન આઈડ સન ઓન ધ બ્લેક ટ્રી, એટલે કાળા ઝાડ પર એક આંખવાળું સૂર્ય. અહીં દીકરીએ કહ્યું છે કે કાળા ઝાડ પર, એટલે કે એવું કહી શકાય કે વૃક્ષો હંમેશા લીલા હોય, પરંતુ અહીં વૃક્ષને કાળું બતાવ્યું છે અને તેના ઉપર પણ એક આંખવાળું સૂર્ય બતાવ્યું છે. વિથ અ પેચ ઓફ ક્લાઉડ ઓવર ઇટ, અને તેના ઉપર વાદળું તે વૃક્ષના ઉપર પણ એક કાળા ડાઘાવાળો વાદળો. અ બ્લુ ફિશ ફ્લાઇંગ ઓન ધ ફોરહેડ ઓફ ધ ક્લાઉડ, અને એ વાદળો જે છે કાળા ડાઘાવાળો, એ વાદળાના કપાળ પર ઉડતી એક ભૂરી માછલી. હવે વાદળને કોઈ કપાળ તો હોતું નથી, પરંતુ અહીં સર્જનાત્મક શક્તિ દ્વારા દીકરીએ કહ્યું છે કે વાદળાના કપાળ પર ઉડતી માછલી. પરંતુ માછલી જે છે ઉડે નહીં કોઈ દિવસ, એ હંમેશા તરતી હોય છે. પરંતુ અહીં સર્જનાત્મક શક્તિ દ્વારા માછલીને ઉડતી બતાવી છે. અ યલો બટરફ્લાય સ્વિમ ઇન ધ વોટરફોલ. વોટરફોલ એટલે ધોધ. હવે ધોધમાં તરતું એક પીળું પતંગિયું. હવે જનરલી વોટરફોલમાં પતંગિયા તરે નહીં, પણ ઉડે, અને આજુબાજુ પતંગિયા ઉડતા હોય, પણ અહીં બધું શક્ય છે. હવે કહે છે માય ડાર્લિંગ ડોટર ઇન હર એકેસ્ટસી, એટલે મારી વહાલી દીકરી જ્યારે તે આનંદમાં હોય છે ત્યારે. ઇન બિઝી ડ્રોઈંગ સ્ટ્રેન્જ પિક્ચર્સ, અને મારી વહાલી દીકરી જ્યારે આનંદમાં હોય છે ત્યારે તે ખુશીમાં ડ્રોઈંગ કરવામાં બિઝી હોય છે, અવનવા ચિત્રો બનાવવામાં. બટ વેન ધ સ્કૂલ માસ્ટર ગીવ હર હોમવર્ક, પરંતુ જ્યારે તેના સ્કૂલ માસ્ટર એટલે શિક્ષક તેને હોમવર્ક આપે છે, એટલે કે ગૃહ કાર્ય આપે છે, ત્યારે માય ડાર્લિંગ ડોટર બ્રેક ધ ટીપ ઓફ ધ પેન્સિલ ઇન એંગર, ત્યારે મારી વહાલી દીકરી જે છે તે પેન્સિલની અણી ગુસ્સામાં આવીને તોડી નાખે છે. એન્ડ ધ કેન્ડલ ઓફ ધ પેન્સિલ ઇઝ એક્સટિંગ્વિશ્ડ, અને પેન્સિલ રૂપી મીણબત્તી, અહીં પેન્સિલની અણીને મીણબત્તીને રૂપે, એટલે કે તેને ઉપમા આપીને બતાવવામાં આવી છે. અને ઇઝ એક્સટિંગ્વિશ્ડ એટલે ઓલવાઈ જવું, એટલે કે પેન્સિલ રૂપી મીણબત્તી જે છે તે ઓલવાઈ જાય છે. ઓનલી ધ સ્મોક રિમેન ઓન ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર, અને જે ધોળા આકાશરૂપી કાગળમાં માત્ર ધુમાડો જ રહી જાય છે. એટલે અહીં સ્મોક એટલે ધુમાડો, એટલે કે તેના આકાશરૂપી કાગળમાં માત્ર ધુમાડો જ રહી જાય છે. અહીં કવિ દ્વારા આ પોએમમાં પેન્સિલને એક ઉપમા આપીને, એટલે કે પેન્સિલ દ્વારા કેવું નવું સર્જન કરવામાં આવ્યું છે તે દર્શાવવામાં આવ્યું છે. અને પૂરી કવિતાની અંદર કાગળને આકાશની સાથે સરખાવવામાં આવ્યું છે. અને અહીં પેન્સિલ, જેને નવસર્જનનું એક સાધન ગણવામાં આવે છે, તેનું વર્ણન કરવામાં આવ્યું છે.